જે કરવું હોય જાતે કરો, તમને બચાવ કોઈ નહીં આવે. મુસીબત હોય કે સુખ હોય કે દુઃખ હોય, એકલા વન સાઈડ મોરો કરીને પૂરું. કેમ કે તમને એમ કે મુસીબત આવશે ને મારા સગાવાલા મારા દોસ્તારો મનનો વેમ કોઈ નહીં આવે. યુટ્યુબના જે બધા ભાઈઓ જે અમને જોવે છે ને બહેનો અને બધાને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરી દેવું જો વ્લોગ સારો લાગે તો, ને ના લાગે તોય કરી દેવું. ને જોવો ખરો ખાસ જઈ રહ્યા દુકાને જઈ ને થોડુંક કોમ હે ઓલ્ટોનું ને એનું ને આજ થોડુંક બાઇક મોડિફિકેશનમાં હાલવું હોય એ તમને બતાવશું. ઇનોવા આવી હતી, એને હેડલાઇટ બફિંગ કરવાની હતી, એ બધું કરી નાખ્યું ને હવે એક આ લાલ કલરની સ્વિફ્ટ છે એ અંદર બહારથી ધોવાની છે ને થોડુંક ઓઇલ બોઇલ બદલાવાનું છે, એ બધું પંપ કરી નાખીએ. એના પછી એક ટાટાની હેરિયર, એ જો કે આપણા રેગ્યુલર કસ્ટમર તો નથી પણ એના થ્રુ આવ્યા છે, રેગ્યુલર કસ્ટમરના થ્રુ જ આવ્યા છે, તો કે ગાડી મોકલાવી દઉં તમે એકદમ અંદર બહારથી મસ્ત કમ્પ્લીટ વોશિંગ કરીને રાખો. એ રીતે હે બધું ને કરીએ હે. આજનો દિવસ તો એમ તો જો કે સારો ગયો છે ને વાગ્યા હે 12. થોડીક વાર બધું કામ બામ પતાવીને પછી બેસી જાઉં જમવા, જમીન કરશું ફાંકા પોદાવી. હવે થોડુંક માર્કેટ ધોનેરાનું ખુલ્યું હોય એટલે કોમ કરવાની મજા આવે ને થોડુંક સેમોની આવે ને યાર તો કોક મજા આવે એવું આ બધું. હેડો. મને કોકે કીધું હતું કે જીવનમાં જો બધી ભૂલો જાતે કરવા જશો તો જીવન ઓછું પડશે પણ ભૂલો કોઈ દિવસ ઓછી નહીં પડે. એટલે ક્યારેક આપણે બી બીજાની ભૂલોથી શીખવું જોઈએ કે આ કરાય ને આ ના કરાય, ને કે જીવન ઓછું 100% પડશે, ભૂલો કદી ઓછી નથી પડવાની. એટલે હું બી કોશિશ તો એ જ કરું છું કે બીજાની ભૂલોથી આપણે શીખીએ ને એ ભૂલ આપણે ના કરીએ. ને ઘણા એવા ઉડતા તીરો તો લીધા છે, એનું કોઈ હે નહીં, પણ તમે ધ્યાન રાખજો. સલાહની નહીં સહકારની જરૂર છે મને ખબર છે, પણ તોય આલવી તો છે જ મારે, લેવી ના લેવી તમારી ઈચ્છા. હેલો, આપણે આવી ગયા અહીંયા મોડિફિકેશન કરાવવા. ટોપીનું પંપ તમે જોઈ શકો ચાલુ હોય ને યાર એ દુકાન જો તમારે કોઈ બી કરાવવું હોય તો કરાવી શકો. કારગિલના સામે દુકાન છે, શોપિંગ છે, ત્યાં બાજુમાં છે આપણા દોસ્ત હરેશની દુકાન. આપણે પહોંચી ગયા છે ઘરે ને આજ તો વધારે કોઈ કોમ હતું નહીં, એમ તો હતું આજ સારું એવું કોમ હતું. આજ મજા આવી ગઈ કેમ કે ગાડી હેરિયર આવી હતી, એક ઇનોવા આવી હતી હેડલાઇટ બફિંગમાં, એક શિફ્ટ હતી ધોવામાં. એ રીતે મને મસ્ત મજા આવી ગઈ. ને પછી બાઇકનું કરાવ્યું થોડુંક મોડિફિકેશન વચ્ચે કરાવ્યું ને એ તમને કાલ રૂબરૂ બતાવશું. મારા પાસે પોતા પાસે NS બાઇક છે, બધું પ્રીમિયમ. ને હવે આપણું બાઇક એકદમ સર્વિસ બર્વિસ થઈને કમ્પ્લીટ આવી ગયું હોય. ડીસા કરાવ્યું હતું એ તમને મેં કીધું હતું આગળ. ને ખર્ચો કંઈ લોબો આવ્યો ને તો 2200 રૂપિયા ખર્ચો આવ્યો, મોડિફિકેશન, જનરલ સર્વિસ ને આ ને તે બધું કરીને. ને હવે આપણે જવાનું છે દૂધ ભરાવવા. દૂધ ભરાવીને કાલ હે રવિવાર ને કાલ થોડુંક શાકભાજીમાં કાલ વધારે ટાઈમ આલવાનો હોય, એટલે શાકભાજીમાં થોડુંક 19-20 હોય ને તો એ બધું કમ્પ્લીટ કરી નાખીએ. ને બીજું તો કોઈ હે નહીં. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને કોમેન્ટ કરજો. તો તમારે કઈ પ્રકારના વિડીયો જોઈએ તો આપણે એ પ્રકારના વિડીયો બનાવશું. ને હું પોતે ધાનેરા રામપુરા ગામનો હું, એટલે ધાનેરાના કોઈ વ્લોગ જોઈતા હોય કે પ્રકારનું આ તે તો તમે મને જણાવી શકો. ચાલો, થેન્ક યુ.